જાહેર જનતાને સુરક્ષા અને ટ્રાફિક નિયમો વિશે જાગૃત કરનાર નેતાઓ જ જ્યારે નિયમોનું પાલન ન કરે ત્યારે લોકોને શું સંદેશો જાય? ગાંધીનગરમાં આ રેલી જન આક્રોશ યાત્રા હેઠળ યોજાઈ હતી. ભારે જનસમૂહ, ભારે ઉત્સાહ, પણ સુરક્ષાના મુદ્દે જ્યારે નેતાઓ જ લાપરવાહી કરે ત્યારે આવા વિઝ્યુઅલ સવાલો ઊભા કરે છે. ટ્રાફિક વિભાગ પહેલાંથી જ હેલ્મેટ ફરજિયાત કર્યો છે. દર વર્ષે અકસ્માતોમાં હજારો લોકો જીવ ગુમાવે છે. તેમ છતાં પણ રાજકીય કાર્યક્રમ દરમિયાન નિયમો તોડવા આજે ચર્ચાનો કેન્દ્ર બિંદુ બની ગયું છે. સોશિયલ મીડિયામાં લોકો કહી રહ્યા છે કે જે નેતાઓ લોકો માટે નિયમો બનાવે તે જ જ્યારે તેનો ભંગ કરે ત્યારે અમલ કેવી રીતે થશે? આ મામલે કોંગ્રેસ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આવી, પણ ટ્રાફિક નિષ્ણાતો કહે છે કે કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ, નેતા હોય કે સામાન્ય નાગરિક. તો શું આગળ આવીને જવાબદારી આપશે પાર્ટી? શું કાર્યવાહી થવાની છે? અને તમામ અપડેટ્સ તમને પહોંચાડતા રહીશું. તમે જોઈ રહ્યા છો DM90 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત અને ડિજિટલ ન્યૂઝ.